નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ ધોરણ 10 માં આપણે પાઠ 4 ભૂલી ગયા પછીના બે ભાગ જે છે, બે લેક્ચર જે છે એ ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ હવે આપણે આગળ જે છે એ માહિતી મેળવવાની છે. તો આગળ આપણે સમજૂતી મેળવતા પહેલાં વિશેષ માહિતી મેળવી લઈએ કે ભૂલી ગયા પછી એકાંકી જે છે એ એક એવી લાગણીસભર એવી એકાંકી છે કે જેમાં વિવિધ પાત્રો દ્વારા, નાટક દ્વારા એક એવી વાત જે છે એ રજૂ કરવામાં આવેલી છે. તો આપણે અગાઉ જોયું કે એક વિરાટ નામના પિતાજી જે છે એ પોતાની દીકરીના પરાક્રમ વિશે જાણતા હોતા નથી. ત્યારબાદ જ્યારે એને જાણ થાય છે કે પોતાની દીકરી આટલી બધી પરાક્રમી છે, ત્યારે પોતે એમને મળવા માટે એ જ્યાં કેમ્પમાં તાલીમ આપી રહી છે ત્યાં પોતે પોતાની દીકરી જે છે એને અભિનંદન આપવા માટે આવે છે. એ સમયે અગાઉ આપણે જોયું કે પિતાજી જે છે, વિરાટ જે છે એ પોતાની દીકરી મનીષાને અભિનંદન આપવા માટે આવે છે કે જ્યારે પોતે એવું જાણતા હતા, છાપામાં એમાં ન્યૂઝ વાંચ્યા કે એક કોમળ અને નાજુક પોતાની દીકરી જે છે એ આવું પરાક્રમભર્યું કાર્ય કરી શકે છે, તો એને અભિનંદન આપવા માટે એના પિતાજી આવે છે. ત્યાં સુધી આપણે માહિતી મેળવેલી હતી. તો આગળ આપણે જોઈએ કે મનીષા, આભાર, મને કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડીશ. એટલે કે એ સમયે જ્યારે એના પિતાજીને વિરાટને તેડવા માટે કનોજ જાય છે અને ત્યારબાદ બધા ત્યાંથી નીકળી જાય છે અને છેલ્લે મનીષા અને નરેન જે છે એ ફરી પાછા બંને મળે છે, એકબીજાની ફરી પાછી ઓળખાણ કરાવે છે. ત્યારે મનીષા કહે છે કે તે મને અભિનંદન આપ્યા એ બદલ તારો આભાર, પણ મને એમ હતું કે આ સ્વરૂપ તારું જોઈ અને તું મને ભેટી પડીશ, કેમ કે એને ખબર છે કે એક નાજુક અને કોમળ છોકરી જે છે એ આટલી પરાક્રમભરી ક્યારે પણ બની ન શકે. એક તો એ વાતની ખુશી અને બીજી એ કે એક સમય એવો હતો કે એના પિતાજીએ એમને લગ્ન કરવાની ના પાડેલી હતી અને ત્યારબાદ હવે પોતે લગ્ન કરાવવા માગે છે. નરેન, તું પહેલાં એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. સાચે જ એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે, આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય, અને હવે તું દીપ્તિવંત લાગે છે કે તું એ જ મનીષા છે. ત્યારબાદ નરેન જે છે એ પોતે મનીષાને કહે છે કે તું પહેલાં જેટલી સુકુમાર હતી ત્યારે તારા તેજની અદબ એટલે મર્યાદા રાખવાનું મન થાય, અને હવે સાચે જ એવું થાય છે કે એક એક પલકારે એવો પ્રશ્ન થયા રાખે છે કે આવેશમાં આવી અને તને ભેટી પડતા પણ સંકોચ થાય છે કે એક સમયે તું એવી સુકુમાર હતી, કોમળ હતી, અને આજે તે પરાક્રમભર્યું કાર્ય કર્યું છે, તો આજે મને મર્યાદા રાખવાનું મન થાય છે. આવેશમાં આવી અને તને ભેટી પડતા મને પણ સંકોચ થાય છે, હું નાનો અનુભવું છું, પણ હવે તું દીપ્તિવંત એટલે ઉજાસમય લાગે છે કે તું એ જ મનીષા છે. ત્યારે મને તારી મર્યાદા રાખવાનું મન થતું હતું, પણ આજે મને એવું સમજાય છે કે તું આટલી બધી દીપ્તિવંત એટલે કે ઉજાસમય બની ગઈ છો. આ એ જ તું મનીષા છો. મનીષા છું અને નથી નહોતી તે થઈ શકી એનો આનંદ છે. કે મનીષા જે છે એ પોતે નરેનને કહે છે કે છું એ જ મનીષા છું અને પહેલાંની મનીષા નથી, પણ આજે હું જે થઈ શકી, પરાક્રમભર્યું મેં કામ જે છે એ કર્યું છે, મારા અંદર એક શક્તિ રહેલી છે, હવે હું તેનાથી મને ડર લાગતો નથી, તો એના માટે મને આનંદ છે. એક સામાન્ય ગરોળીથી ડરનાર હવે એક મોટી મગર હોય એમની સાથે પણ લડી શકે એટલી શક્તિ પોતે ધરાવે છે. એ વાતથી પોતે ખૂબ ખુશ છે. નરેન, બહુ આનંદ થયો તને આમ ખડતર થયેલી જોઈને. નરેન જે છે એ પોતાની લાગણી વ્યક્ત કરે છે અને પોતે કહે છે કે આજે મને ખૂબ આનંદ થાય છે કે તું આવી શરીરમાં મજબૂત બની ગઈ છો. ખડતલ એટલે મજબૂત બની ગયેલી જોઈ અને મને સાચે જ આનંદ થાય છે. મનીષા, પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં. પણ મનીષા પોતે કહે છે કે જેટલો મારા પપ્પાને આનંદ થયો છે એટલો આનંદ તને થયો નથી. શું કામ એવું કહે છે? તો કહે છે કે બસ સ્ટેન્ડ પર એમણે મને ઉંચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી કે મારા પિતાજી એટલા બધા ખુશ થઈ ગયા કે હું આવડી મોટી છું છતાં પણ મારા પિતાજીએ મને બસ સ્ટેન્ડમાં ઉંચકી લીધી.
અને બધા પેસેન્જર આવતા જતા માણસો જે છે એને બતાવવા લાગ્યા અને કહેવા લાગ્યા. ગાંડા માણસની જેમ મોટેથી પગડાટ કર્યો, અને જાણે કે કોઈ ગાંડું માણસ હોય કે જેમને કોઈ જાતની ખબર ન પડતી હોય એવી રીતે એના પિતાજી જે છે એ આવતા જતા મુસાફરોને, ચાલતા રસ્તા ઉપર માણસોને કહેવા લાગ્યા. બધા ભેગા થઈ ગયા, એમનું પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. અહીંયા રહેલા લોકો જે છે એ એના પિતાજીનો આવો મોટેથી અવાજ સાંભળે આજુબાજુમાં ઉભેલા લોકો ટોળે વળી ગયા, અને જાણે કે પોતે એક પ્રકારનું ઓડિયન્સ ઊભું કરેલું હોય, માણસો જે છે એ સાંભળવા માટે પ્રેક્ષકો રાખેલા હોય એમ પોતે આગળ ભાષણ મંડ્યા કરવા. એમાં સાંત્રનો પણ હવાલો આપ્યો, એટલે કે સાંત્ર નામના એક એવા કવિ છે કે જેણે પોતે એવું કહ્યું છે કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુખમાં શક્તિવાન થઈ શકે છે. એક શેર પણ બોલ્યા ઇકબાલનો, એટલે કે પોતે એક કવિ છે સાંત્ર, એના વિશે પોતે કહે છે કે સાંત્રએ આવું કહ્યું છે કે કાયર એટલે કે ડરપોક માણસ છે એ બહાદુર બની શકે છે, અને સુકુમાર એટલે કે ખૂબ કોમળ વ્યક્તિ હોય એ પણ શક્તિશાળી બની શકે છે. આવું લોકોને કહી અને પોતે એક ઇકબાલનો શેર જે છે એ પણ સંભળાવ્યો. ખુદી કો કર બુલંદ ઇतना कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. એટલે કે પોતે ઇકબાલનો શેર જે છે એ બધાની સામે બોલે છે કે ખુદી કો એટલે પોતાને, કર એટલે કે કર, બુલંદ એટલે કે ભવ્ય, પોતાની જાતને એટલી મહાન બનાવો કે હર તકદીર સે, દરેક તકદીર એટલે કે નસીબની પહેલાં ઈશ્વર જે છે એ જ્યારે આપણું નસીબ લખે છે ત્યારની વાત કરે છે કે પોતાની જાતને એટલી શ્રેષ્ઠ બતાવો, પોતાની જાતને એટલી મહાન ભવ્ય બનાવો કે જ્યારે ખુદા નસીબ આપણા લખવા બેસે ત્યારે ખુદા જે છે, ઈશ્વર જે છે એ બંને એટલે કે પોતાના બાળકને પૂછે કે બોલ તારી મંજૂરી શું છે, રજા ક્યાં, એટલે કે તારી મરજી શું છે, કે બોલ તારા નસીબ કેવા લખો. હંમેશા એવું કામ કરવું જોઈએ, એટલું પરાક્રમ બતાવવું જોઈએ કે ભગવાન જે છે એ જ્યારે નસીબ લખવા બેસે ત્યારે એ વ્યક્તિને જ ખુદ પૂછે કે બોલ તારું નસીબ કેવું લખવું. એટલી વ્યક્તિ જે છે એને પોતાની જાતને મહાન બનાવવી જોઈએ. એવો ઇકબાલનો એક શેર જે છે એ પોતે લોકો સમક્ષ રજૂ કરે છે. નરેન, વાહ હું ત્યાં હાજર હોઉં તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાય. નરેન પણ કહે છે કે વાહ ખૂબ સરસ કહેવાય એમ કે તારા પિતાજીએ લોકો વચ્ચે આટલું સરસ ભાષણ આપ્યું, તારી આટલી બધી વાહ વાહ કરી, અને પણ જો પુણ્યા હોત તો પણ તારા આ પ્રશંસા એટલે વખાણ સાંભળી અને હું મારી જાતને ધન્ય અનુભવત. મનીષા, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. આવેશ શમી જતા એ રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા, અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. કે ત્યારબાદ નરેન જ્યારે પોતે વખાણ કરે છે કે જો હું પણ ત્યાં હાજર હોત તો હું પણ આ પ્રશંસા સાંભળી અને મારી જાતને ધન્ય અનુભવત. ત્યારે મનીષા જે છે એ પોતે કહે છે કે બીજું પણ બનત શું, તો કે અથવા મારા પિતાને તો સીધા દવાખાને લઈ જાય, કેમ કે એટલા બધા આનંદિત થઈ ગયા હતા કે આવેશમાં આવી અને એક સમયે પોતે રડવા લાગ્યા. આવું ભાષણ આપી અને એકદમ પોતે રડવા લાગ્યા. એ તો અમે પિતાજીને સોગંદ આપી અને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપામાં બીજા સમાચાર આવત કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા, એટલે કે એના પિતાજી જે છે એ પેલા એટલા બધા હરખમાં આવેલા, અને ત્યારબાદ પોતે હસવામાં પોતે જોશથી રડવા લાગ્યા. એટલે કે પોતાને જાણે કે ગાંઠપણ આવી જાત એ સમય જે છે એ આવી ચૂક્યો હતો, પણ એ સમયે અમે બધાએ એને સંભાળી લીધા. એટલા માટે એમનો આનંદ જે છે એ ખરેખર એ વાતનો હતો, પોતે પોતાના બીજા કોઈ કુટુંબને રીછના હુમલાથી બચાવ્યું છે, પરાક્રમ ભર્યું કામ કર્યું છે, એના માટે આનંદ નથી. પણ કઈ વાત માટે આનંદ છે કે પોતે પોતાની જાત માટે ખોટા પડ્યા. કઈ જાત માટે? પોતે એવું માનતા હતા કે પોતાની દીકરી એક સુકુમાર છે, કોમળ છે, કે ક્યારેય એક નાની એવી ગરોળીથી ડરી જાય એવી પોતે નાજુક છે,
અને આવડું મોટું પરાક્રમ કર્યું એ વાતથી એના પિતાજી જે છે એ પોતાની જાતને ખોટા અનુભવે છે. એ વાતનો એને આનંદ, ખરેખર તો પોતે ખોટા પડ્યા ને એ વાતનો એને વધારે આનંદ હતો. કેમ કે માતા પિતા હંમેશા પોતાના બાળક જે છે એમની પાસે નાનક અનુભવે તો એ વાતનો એને હંમેશા આનંદ હોય છે. નરેન, કઈ બાબતે? મનીષા, ગરોળેથી ડરનારે રીછની ડરાવ્યા એ. એટલે કે નરેન એમ કહે છે કે કઈ બાબતે ખોટા પડ્યા? તો કે નાની એવી ગરોળેથી ડરનાર આવડા મોટા રીછને ડરાવી દીધું. એ વાતથી એના પિતાજી જે છે એ અજાણ હતા. જ્યારે એને ખબર પડી કે પોતાની દીકરીની અંદર આટલું બધું પરાક્રમ રહેલું છે તો પોતે એ વાત જાણી અને આટલા બધા આનંદિત થયા. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો એ મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. ફરી પાછા પોતે સાંત્ર જે છે એનો હવાલો આપે છે. સાંત્ર એટલે કે એક મહાન ફ્રેન્ચ વિચારક છે કે જેણે પોતે શાસ્ત્ર વિશે કહ્યું છે કે ત્યાં રહેલા મુસાફરોને કહે છે કે હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો તમે સાંભળો કે માણસ માટે કશી વાત જે છે અશક્ય નથી. એટલે કે મહાન એવા ફ્રેન્ચ વિચારક સાંત્ર જે છે એ કોને કહેવાય? તો કે ફ્રેન્ચ જે છે એના એક વિચારક હોય મહાન, એને સાંત્ર કહેવાય. એને એવું કહ્યું છે કે આકાશના તારા સુધી પહોંચી શકે છે. હું કહીશ કે આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. એ સાંત્ર કહે છે કે માણસ માટે કશી વાત અશક્ય નથી. જો એ ધારે તો આકાશ સુધી પણ પહોંચી શકે છે. તો મનીષા જે છે એના પિતાજી એમ કહે છે કે માત્ર આકાશ સુધી પહોંચી શકે એટલું જ નહીં, પણ આકાશમાં રહેલા તારા છે એને ફૂલની જેમ વીણી પણ શકે છે. એટલી માણસની અંદર શક્તિ રહેલી છે કે માણસ ધારે તે કરી શકે છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. હવે મનીષા જે છે પોતાના પિતાજી વિશે માહિતી આપે છે કે પોતાના પિતાજી જે છે એ પણ શિકારી હતા. એકવાર પોતાની મમ્મી જે છે એને પોતે સાથે લઈ જાય છે. એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને ગયેલી, કે એમની ઈચ્છા નહોતી પણ આજ્ઞા લઈ અને પોતે એમની સાથે ગયેલી. માચડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈને ચીસ પાડી ઉઠેલી. હવે માચડો કોને કહેવાય? તો કે જ્યાં જંગલ હોય, કે જ્યાં પશુ પક્ષી જે છે ખેતરમાં પણ હોઈ શકે માચડો, કે ઉપર લાકડાથી બનાવેલું ઊંચું એવી જગ્યા હોય કે જ્યાં સામાન્ય રીતે બેસી અને જે પ્રાણીઓ પાકને નુકસાન કરે છે એનાથી રક્ષણ મેળવી શકાય એવી ઊંચી જગ્યાએ રાખવામાં આવેલું લાકડાથી 4 એવા લાકડા બનાવી ઉપર એની છાપ બનાવવામાં આવે, એની ઉપર બેસી અને વ્યક્તિ જે છે એ પોતાનું રક્ષણ કરી શકે એવો માચડો જે છે એની ઉપર હોવા છતાં એની નીચે છલાંગ મારેલ વાઘ જે છે એને અચાનક છલાંગ મારી અને આ દ્રશ્ય જે છે એ એના મમ્મી જોઈ ઉઠા ચીસ પાડી ઉઠી. એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન થયું તે ન થયું. આજે મમ્મી જીવતી હોત તો સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. એટલે કે એના મમ્મીની જ્યારે આ ધબકારાનું દર્દ જે છે એ વધી જવાનું મુખ્ય કારણ શું? તો કે પોતાના પિતાજી સાથે એના મમ્મી જે છે મનીષાના મમ્મી મનીષાના પપ્પા સાથે એકવાર શિકાર કરવા માટે એની હારે જાય છે. માચડા પર બેઠેલા હોવા છતાં જ્યારે વાઘ છલાંગ મારે છે એ જોઈ જતાં પોતે ચીસ પાડે છે અને અચાનક એના હૃદયના ધબકારા જે છે એ વધી જાય છે. કેટલા બધા ઉપાય કરે છે છતાં પણ એનું દર્દ જે છે એ જતું નથી. એટલે મનીષા કહે છે કે આજે મારી મમ્મી જીવતી હોત અને એણે આ સમાચાર વાંચ્યા હોત તો એના ધબકારા કાયમ માટે શમી જાત. કેમ કે પોતે વિચારત કે પોતાની દીકરી જે છે એ આટલું બધું પરાક્રમભર્યું કામ જે છે એ કેવી રીતે કરી શકે. અને પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી, કે મારા પપ્પા જે કહેતા હતા ને એ વાત મને સાચી લાગી. નરેન, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તારું પ્રેમ સ્વરૂપ બની ગઈ. તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને શરૂઆતનો ભાવ એક ભયંકર પ્રાણીના પંજા. એમ કહી અને પોતાનું વાક્ય જે છે એ અધૂરું મૂકે છે. કે નરેન જે છે પોતે કહે છે મનીષાને કે તું તો સાહસ એટલે કે પરાક્રમમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. એમ કે મેં હજી સુધી હું ભલે ફોરેસ્ટ અધિકારી હોય તો અત્યાર સુધી મેં આવું પરાક્રમભર્યું કામ કર્યું નથી, કે તું તો મારાથી આગળ નીકળી ગઈ. નિર્ભય તો થતાં જ પ્રેમ સ્વરૂપ પણ બની ગઈ. તે બધાના હૃદય જે છે એ પણ જીતી લીધા અને શરૂઆતનો ભાવે બધાની પ્રત્યે સરખા ભાવે
ભયંકર પ્રાણીના પંજામાંથી પણ, એટલે કે બધાયની આશીર્વાદ જે છે એ હંમેશા તારી સાથે છે એવી આશ્વાસન આપતા પણ પોતે એમ કહે છે કે સર્વાત્મક ભાવે કે સર્વ રીતે જોઈએ તો પણ એક ભયંકર પ્રાણીના પંજામાંથી પણ તું બચી ગઈ, એટલા માટે બધા માટે હંમેશા એક પ્રેમ સ્વરૂપ મૂર્તિ બની ગઈ. મનીષા, ખબર હતી કે ભયંકર લાગે છે એ હિંસક નથી. કે મનીષા કહે છે કે મને ખબર હતી કે જે ભયંકર લાગે છે, જેનાથી બીક લાગે છે, એ હિંસક હોતા નથી, પણ માત્ર પોતાનો બચાવ કરવા માટે એ આપણી સામે લડતા હોય છે. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. માણસો કેમ ભૂલી જાય છે કે હવે આ બંને જણા વાતો જ કરે છે ત્યારે મનીષા કહે છે કે મને ખબર હતી કે જે ભયંકર લાગે છે, જેનાથી બીક લાગે છે, એ ક્યારેય હિંસક હોતું નથી, આપણી ઉપર ક્યારેય હિંસા કરી શકે નહીં. આપણામાં કહેવત છે ને કે ભસેલા કૂતરા કરડે નહીં, એવી વાત થઈ કે જે વ્યક્તિ જે કૂતરા જે છે હંમેશા ભસતા હોય એ આપણને કરડી ન શકે. માટે શું કરતા હોય માત્ર તો કે આપણા એની અંદર ડર છે, અંદરથી ડર છે અને બહારથી પોતે એવું બતાવે છે કે પોતે બીતા નથી, એવી વાત થઈ. એટલે મનીષા કહે છે કે હવે મારો રોજનો અનુભવ એવો છે કે પ્રકૃતિ હંમેશા માતા છે, એની સાથે રહેલા તમામ પ્રકારના તત્વો જે છે એ આપણી સાથે જોડાયેલા જ છે. વરદાત્રી છે એટલે કે વરદાન આપનારી છે. માણસો કેમ ભૂલી જાય છે કે બરાબર બોલે છે અને એ જ સમયે દૂરથી અવાજ આવે છે, શી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ શી ઇઝ માય ડોટર. હવે એ જ વખતે બંને જણા વાતો કરે છે, એ જ સમયે શી ઇઝ ગ્રેટર ધેન મી એટલે કે તે મારી કરતાં વધારે સારી છે. શું કામ? તો કે બીકોઝ શી ઇઝ માય ડોટર એટલે કેમ કે મારી પુત્રી છે, મારી દીકરી છે, એવું એના પિતાજી બોલે છે વિરાટ, કે તે મારી કરતાં વધારે સારી છે, મહાન છે. શું કામ? કેમ કે મારી દીકરી છે, એવું પોતે જોશથી બોલે છે. નરેન, મનીષા આ કોનો અવાજ છે? નરેન જે છે મનીષાને પૂછે છે કે આ કોનો અવાજ છે? સહેજ નજીકથી અવાજ, હા એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે, એ સિંહ પર સવારી કરે એવી છે, તો પણ રીછનું શું ગજવું. હવે એ જ સમયે એ વ્યક્તિ જે છે એ થોડાક નજીક આવે છે, ફરી પાછો નજીકથી અવાજ સંભળાય છે કે હા એ મારાથી મહાન છે, મારાથી ચડિયાતી છે, કેમ કે સાક્ષાત શક્તિ છે. એની અંદર એટલી બધી શક્તિ છે કે એ સિંહ ઉપર બેસી અને ફરી શકે છે, સવારી કરી શકે છે, તો નાના એવા રીછનું શું ગજવું, એવા પોતે પોતાની દીકરીના વખાણ કરે છે. મનીષા હસી પડતા, આ તો પપ્પા, બીજું કોણ, સાચે જ એનું ચસકી ગયું છે. અને મનીષા હસે છે અને કહે છે કે આ તો પપ્પા છે, બીજું કોણ હોય એમ, કે સાચે જ એનું મન જે છે, મગજ જે છે ચસકી જવું એટલે ખસી જવું એવું લાગે છે. અવાજ, આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. અને એ જ વખતે ફરી પાછો અવાજ આવે છે કે સમગ્ર વિશ્વમાં સૌથી સુખી માણસ પોતાની જાતને વિરાટ બતાવે છે. શું કામ? કેમ કે હું ઈશ્વરની ઈચ્છા હોય તો એમની પાસેથી આ પર્વત જે છે એ પણ ખરીદી લઉં. તો ત્યાં જ ખૂબ જ ખુશ છે, પોતાની દીકરીના પરાક્રમ વિશે પોતે ખૂબ આનંદિત છે, એટલા માટે આવી મોટી મોટી વાતો જે છે એ કરે છે. વિરાટ, નો નેવર, હું કંઈ યુધિષ્ઠિર નથી, એક વાર શા માટે બોલું? એટલે કે ફરી પાછા એના પિતાજી એમ કહે છે કે ના, નેવર એટલે નહીં, હું કાંઈ યુધિષ્ઠિર નથી, કેમ કે ધર્મરાજ યુધિષ્ઠિર જે છે એ હંમેશા સત્ય બોલતા, ન્યાયને ધ્યાનમાં રાખી અને પોતાનો દરેક નિર્ણય જે છે એ આપતા. એટલા માટે પોતે એમ કહે છે કે હું એક વાર ખોટું શું કામ બોલું, એમ કે હું જે પણ કાંઈ બોલું છું એ હંમેશા મારી દીકરી માટે જ બોલું છું અને હંમેશા એ સાચું જ છે. આનંદ, યાદ કરી જુઓ આ સજ્જનને ઓળખું છું. ત્યારબાદ આનંદ જે છે એ પોતે દરેકને બતાવી અને પોતાના પિતાજીને કહે છે કે યાદ કરી અને જુઓ આ સજ્જન માણસને તમે ઓળખો છો. નરેન, નમસ્તે મુરબ્બી, પધારો, એટલે કે પોતે સરસ એવું સંબોધન કરે છે કે તમે આવો. વિરાટ, નમસ્તે યંગમેન. આનંદ, પપ્પા આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. એટલે કે વિરાટ જે છે એ પોતે નમસ્તે કરે છે અને ત્યારબાદ આનંદ જે છે એ પોતાના પિતાને કહે છે કે આ નરેન્દ્ર કુમાર
અધિકારી છે કે જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા, આ એ જ છે વિરાટ. ઓહો, પેલા કવિ મનીષા પર કવિતા લખતો હે, એટલે કે પોતાના દીકરી જે છે એની પર કવિતા લખતો એ વ્યક્તિ એને હજી પણ યાદ છે. પોતે એમ કહે છે કે હા, આ પેલો કવિ કે મનીષા ઉપર કવિતા લખતો એ જ છે ને નરેન. હવે કોઈના પર કવિતા લખતો નથી. એટલે કે વચ્ચે નરેન જે છે પોતે કહે છે કે પહેલાં કવિતા લખતો, હવે હું કોઈની ઉપર કવિતા લખતો નથી. વિરાટ, તું મારા પર લખ. હું આજે સૌથી સુખી છું. મોસ્ટ હેપી મેન ઇઝ ધ યુનિવર્સ. એક શું બે કવિતા લખ. કે વિરાટ જે છે એ કહે છે કે ન લખતો હોય તો તું મારા ઉપર લખ, કેમ કે હું આજે સૌથી સુખી માણસ છું. મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ, કે આખી દુનિયાની અંદર માણસ સૌથી વધારે ખુશ છે. યુનિવર્સ એટલે કે સમગ્ર વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં સુખી માણસ જે છે એની ઉપર આજે કવિતા લખ. એટલે કે એક નહીં, તું આજે મારી ઉપર બે કવિતા લખ. નરેન, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. કે નરેન કહે છે કે કોઈ દુઃખી વ્યક્તિ છે જેને દુઃખ રહેલું છે, કે સામાન્ય રીતે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે હજારો માણસોની વચ્ચે આપણે કંઈ દુઃખી હોય અને હજારો માણસોની વચ્ચે આપણે હોય, એ બધા આનંદ કરતા હોય અને આપણે હજારો માણસોની વચ્ચે એકલા ઉભેલા હોય તો આપણને સમગ્ર લોકો જે છે, સમગ્ર વાતાવરણ હંમેશા દુઃખી જ લાગે, કેમ કે આપણે દુઃખી છીએ તો આપણે આપણું સુખ વ્યક્ત કરી શકતા નથી. એવી જ રીતના એકલા હોઈએ અને આનંદિત હોઈએ તો આપણને હજારો માણસોનું સુખ જે છે એ આનંદમાં મળી શકે. એટલા માટે દરેક કહે છે કે દુઃખી માણસ સુખી માણસ વિશે કઈ રીતે લખી શકે એમ. અને જો કદાચ લખવા બેસે તો સાચો અર્થ જે છે એ ભાગ્ય જ નીકળે, કેમ કે હાલ વ્યક્તિ દુઃખી છે, સુખી માણસ જે છે એને દુઃખ વિશે લખવાનું કીધું હોય તો કદાચ લખી શકે, પણ કોઈ દુઃખી માણસને સુખ વિશે લખવાનું કીધું હોય તો એનો અર્થ જે છે એ ભાગ્યે જ પ્રગટ થાય, એવું પોતે કહે છે. વિરાટ, તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહે ને તું તારી જાતને દુઃખી માને છે. હવે એના પિતાજી કહે છે કે વળી તને કઈ વાતનું દુઃખ છે? કે આ મારી પરી જેવી નાજુક કોમળ દીકરી જે છે એ તારું નામ રટી રટી અને તપ કરતી રહી અને આટલા બધા શિખરો જે છે એક પછી એક સર કરતી રહી. કામ? કેમ કે તને મેળવવા માટે એને ખબર હતી કે જ્યાં સુધી હું આમ ડરપોક રહીશ તો મારા પિતાજી મારા લગ્ન ક્યારેય પણ નરેન સાથે કરશે નહીં. એટલે પોતે બહાદુર બની ગઈ. કામ? કે નરેન માટે. એટલા માટે પોતે એમ કહે છે કે આટલું બધું પરાક્રમભર્યું મારું કામ જે છે એ મારી દીકરીએ તારા માટે કર્યું અને તું તારી જાતને દુઃખી માને છે. આનંદ, પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. કે આનંદ જે છે એ પોતાના પિતાજીને કહે છે કે આ વ્યક્તિ જે છે એ દુઃખ દૂર કરવાનો ઉપાય જે છે એ તમારા હાથમાં છે. તમે ધારો તો આ દુઃખ જે છે એ દૂર કરી શકો. કેવી રીતે? વિરાટ, શું મનીષા આ તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સંમતિ સૂચવે છે? અલ્યા છોકરાઓ, પેલી મીઠાઈ લાવો. અને આનંદ, તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવો. એટલે કે આ સમયે મનીષા જે છે એ એકદમ ચૂપ છે, કાંઈ પણ બોલતી નથી. ત્યારે વિરાટ કહે છે કે શું મનીષા આ તારો તોફાની ભાઈ જે કહે છે એ સાચું કહે છે? એનો કહેવાનો અર્થ શું છે કે તમે નરેન અને મનીષા બેના લગ્ન કરાવી દો. એટલે અને તું જે મૌન છે એ તારી સંપત્તિ એટલે કે હા સૂચવે છે. કે બધા અત્યારે રહેલા છોકરાઓને કહે છે કે જલ્દી જાઓ, મીઠાઈ લઈ આવો અને કોઈ એવા લગ્ન કરનાર કોઈ બ્રાહ્મણ જે છે કોઈ જોશી બોશી હોય એને પકડીને ઉઠાવીને લઈ આવો કે જે અમની સાથે આમના લગ્ન કરી દઈએ. મનીષા, પણ પપ્પા 5-5 વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? વચ્ચે મનીષા બોલે છે કે પપ્પા તમને એવું લાગે છે કે વચ્ચેના આ સમયગાળા દરમિયાન 5 વર્ષ વીતી ગયા છે, 5 વર્ષ સુધી કોઈ વ્યક્તિ કોઈને યાદ રાખી શકે? વિરાટ, હજી ક્યાં 5 પૂરા થયા છે? 6 માસ બાકી છે, એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ. કે વિરાટ કહે છે કે હજી ક્યાં 5 વર્ષ પૂરા થયા છે? કે આટલા બધા લાંબા સમય પછી ક્યાં કોઈ વ્યક્તિને કોઈ યાદ રાખી શકે? એવું મનીષા કહે છે. ત્યારે વિરાટ કહે છે કે હજી તો 5 વર્ષના 6 મહિના બાકી છે અને આ 6 મહિના પૂરા થાય એ પહેલાં હું તમારા લગ્ન કરાવી દઈશ. નરેન, એની ઉતાવળ નથી. મનીષા મનમાં હતી ને મનમાં રહેશે. જો પ્રેમ કોઈ મુદ્દતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ઘણી ગતિ
નરેન કહે છે કે એવી કોઈ ઉતાવળ નથી કે તાત્કાલિક સમયે લગ્ન કરાવવા જોઈએ, કે મનીષા હંમેશા મારા મનમાં હતી અને હંમેશા આ રહેશે, કે પ્રેમ જે છે એ કોઈ મુદ્દતી એટલે કે સમય આપેલી વસ્તુ નથી, કે કોઈ કિંમતથી ખરીદી શકાય એવી વસ્તુ નથી. એ તો હંમેશા લાંબા સમય સુધી ટકી રહેનાર વસ્તુ છે. એનો કહેવાનો અર્થ એમ છે કે પ્રેમ જે છે એ કોઈ મુદ્દતી એટલે કે નિશ્ચિત કરેલા સમયે અને કોઈ યોગ્ય કિંમતે લીધેલી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ક્યારેય પણ ગતિ કરી શક્યા ન હોત. અને આવી રીતના જો અમે એવો કોઈ સમય નક્કી કરવો હોત તો આટલા બધા શિખરો સત્ક્રિયાઓ પરાક્રમોનું કામ કર્યું હોત નહીં. કે રહેવા દે આનંદ. મનીષા હા, જોશીને બોલાવવાની જરૂર નથી. પહેલાં તો હું આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસે સાથે હરી ફરીશું, જૂનો સમય તાજો કરીશું. એટલે કે મનીષા પોતાના ભાઈને રોકે છે કે તું રહેવા દે, હમણાં અમે લગ્ન કરવાની જરૂર નથી. પણ હા, કોઈ એવા જોશી એટલે કે કોઈ બ્રાહ્મણને બોલાવવાની પણ જરૂર નથી. હું પહેલાં મારા બાકી રહેતી શિબિર જે છે એ પૂરી કરીશ, પછી થોડાક દિવસો અમે સાથે રહીશું. પહેલાંનો સમય જે છે એ ફરી પાછું યાદ કરીશું, તાજો કરીશું અને ત્યારબાદ લગ્ન વિશે વિચારશું. કનોજ સલોની, આ ધીરજ આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે કનોજ જે છે એ સલોનીને કહે છે કે શું આ ધીરજ, આ ધીરતા જે છે આપણે રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે સલોની માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું. આપણે આ શિબિરમાં સાહસ શીખવવા આવ્યા છીએ, દુસાહસ નહીં. ખરું ને દાદાજી? એટલે કે સલોની જે છે એ પોતે એમ કહે છે કે માત્ર આપણે મીઠાઈ ખાવાનું નક્કી કરેલું હતું, કે શિબિરમાં સાહસ શીખવવા આપણે આવ્યા છીએ, દુસાહસ નહીં. એમ કહી અને પોતે વિરાટને કહે છે કે સાચું છે ને દાદાજી? વિરાટ યસ, ધેર ઇઝ અ પોઈન્ટ. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે કે તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો. ત્યારબાદ વિરાટ કહે છે કે હા, ધેર ઇઝ અ પોઈન્ટ એટલે કે મુદ્દો. હા, આ તે જ વિષય છે અથવા તે જ મુદ્દો છે કે મારી દીકરી મનીષા જે છે એ તમને બધું સરસ શીખવી રહી છે અને હંમેશા મારા આશીર્વાદ તમારી લોકોની સાથે છે. તમે બધા લોકો જે છે એ માત્ર બહાદુર એટલે કે શક્તિમાન જ નહીં પણ બુદ્ધિશાળી પણ છો અને બનશો. અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે. શૌર્ય એટલે કે શક્તિ જાગશે. તમારા લોકો જે છે, બધા લોકો જે છે એ તમારા જીવનમાંથી જ પ્રેરણા લઈ અને કંઈક ને કંઈક શીખશે. લો આ મીઠાઈ, આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો. કે ત્યારબાદ તે મીઠાઈ દરેકને આપે છે અને કહે છે કે આ મીઠાઈ જે છે એ આશીર્વાદ રૂપ છે. તમે બધા ખાઓ અને એકાબીજાને ખવડાવો, ગાઓ અને ગૌડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. એટલે કે પ્રેમ રૂપી શૌર્ય, પ્રેમ તો રહેલો જ છે, સાથે સાથે પોતે બહાદુર પરાક્રમ જે છે એ પણ રહેલું છે. તો પ્રેમ શૌર્ય રૂપી અંકિત ધ્વજ જે છે એ ફરકાવો. બધાને મીઠાઈ ખવડાવે છે. એ જ સમયે વિરાટ બાબુ કહે છે કે ધ્વજ પ્રકાશ છે ઝડપ ઝુમી પ્રેમ શૌર્ય અંકિત. એટલે કે એક સમય ફરી પાછો એવો આવશે કે આ બધા બાળકો જે છે એ પોતાનું ધ્યેય સિદ્ધ કરી, પોતાનું પરાક્રમ બતાવી અને બધા પ્રેમથી એકબીજાની સાથે રહેશે. તો આ સમગ્ર પાઠ જે છે, એકાંગી જે છે એ ત્રીજા પુરુષમાંથી લેવામાં આવેલી છે. અને અહીંયા આપણો આ પાઠ જે છે એ પૂરો થાય છે. પાઠ પૂરાની કરતાં પહેલાં આપણે જોઈએ કે સમગ્ર પાઠ જે છે એને આપણે 3 ભાગમાં સમજૂતી મેળવી. તો ત્રણેય ભાગમાં અલગ અલગ પ્રશ્ન જે છે એ તમને હોમવર્ક સ્વરૂપે આપેલા છે. તે દરેક પ્રશ્ન તમારે સાથે લખવાના છે. જેમ જેમ પૂરા થતા ગયા એમ તમારે સમગ્ર પ્રશ્ન જે છે એ લખે જવાના છે. એટલે કે સમગ્ર પાઠ દ્વારા આપણે સરસ એવી સમજૂતી પ્રાપ્ત કરી અને બધા વિશે માહિતી મેળવવા બાદ હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાવ્ય જે છે એની સમજૂતી મેળવીશું. અને એક વાત એ કે આપણે લેખન જે છે લેખનમાં અહેવાલ, નિબંધ અને અર્થ વિસ્તાર આ 3 વસ્તુ જે છે એ આપણી એક્ઝામમાં પૂછાવાનું છે. તો એની પણ હું તમને સમયાંતરે માહિતી આપીશ. આવ્યો આપણો પાઠ જે છે એ